મેથી શરૂ થશે તે 15 જૂન સુધી રહેશે. આ માસને મળ માસ પણ કહેવામાં આવે છે, અધિક માસ અને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. તે દર 3 વર્ષે આવતો એક વધારાનો મહિનો છે. તે ઋતુઓને સંતુલિત કરવા માટે આપણો જે હિન્દુ કેલેન્ડર પ્રમાણે ચંદ્રની ગતિ પર વર્ષ છે તે 354 દિવસનું છે અને સૌર વર્ષ જે સૂર્યની ગતિનું વર્ષ છે તે 365 દિવસનું છે. હવે આ બંને વચ્ચે 11 દિવસનો ફરક આવે છે. આ 11 દિવસના ફરકને સંતુલિત કરવા માટે અને ઋતુઓ ઉપર તેનો કોઈ પ્રભાવ ન પડે તેને સંતુલિત કરવા માટે દર 3જા વર્ષે એક વધારાનો માસ ઉમેરવામાં આવે છે, તેને અધિક માસ કહેવામાં આવે છે. હવે અધિક માસનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે. આપણે જાણીએ છીએ કે હિરણ્યકશ્યપે ભગવાન પાસે એવું વરદાન માગેલું કે મારું મૃત્યુ તમે બનાવેલા 12 માસમાં પણ ન થાય, ન દિવસે ન રાત્રે, ન અંદર ન બહાર, ન હથિયારોથી, ન પશુ ન પક્ષીથી. તો હવે આ વરદાન પણ જળવાઈ રહે અને તેના ત્રાસમાંથી સમાજને દેશને મુક્ત કરવો પણ જરૂરી હતો. એટલે ભગવાને પોતાની માયાથી એક વધારાનો માસ ઉત્પન્ન કર્યો અને તે માસમાં જ આ ભગવાન તંગમાંથી પ્રગટ થઈને તેમને એ રીતનું વધ કરે છે કે તેથી એમનું વરદાન પણ જળવાઈ રહે. તો આ તેનું ધાર્મિક મહત્વ છે. અને સાથે સાથે બીજું પણ છે કે તે આ માસ દરમિયાન સંક્રાંતિ આવતી નથી, સૂર્ય સંક્રાંતિ. દાખલા તરીકે આ વર્ષે જે શરૂઆત થાય છે 15મી મે સૂર્ય રાશિ બદલે છે અને 17મીથી શરૂઆત થાય છે. 15 જૂને સવારે લગભગ 8:20 આસપાસ માસ પૂરો થાય છે અને સૂર્ય એ દિવસે 15 જૂને બપોરે 12 વાગ્યા પછી રાશિ બદલે છે. એટલે આમાં સંક્રાંતિ ના આવવાના કારણે તેને મળ માસ કહેવામાં આવે છે. મળ માસ કારણે કોઈ પણ દેવતાઓ આ માસને પોતાનું દેવત્વ આપવા તૈયાર નહોતા. એટલે મળ માસ ભગવાન પાસે જાય છે, ભગવાનને એમની વ્યથા કઈ સંભળાવે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહ્યું કે મારું એક અતિ ઉત્તમ નામ છે તે પુરુષોત્તમ, તે હું તમને આજથી આપું છું અને તમારા આ માસ દરમિયાન જે કોઈ માણસો દાન પુણ્ય ધર્મ કથા વગેરે કરશે તેનો અધિક ફળ મળશે. પણ આ માસમાં કોઈ માંગલિક કાર્ય, વિવાહ, ગૃહ પ્રવેશ વગેરે કરવાના રહેશે નહીં. આ રીતે ભગવાને તેમને પુરુષોત્તમનું બિરુદ આપ્યું. એટલે આ માસનું ખૂબ જ મહત્વ છે. આ માસમાં ખાસ કરીને દાન પુણ્ય કરવાનું, તીર્થયાત્રા કરવાનું, પિતૃઓનું તર્પણ કરવાનું, પિતૃઓની ઉપાસના કરવી જોઈએ. પિતૃઓ માટે આ સર્વશ્રેષ્ઠ માસ કહેવામાં આવે છે. કારણ કે ભગવાને વરદાન આપેલું છે કે આમાં જે કંઈ કરવામાં આવે તેનું અધિક ફળ મળે. તો પિતૃઓ 3 પ્રકારના છે, તામસી, રાજસી અને સાત્વિક. સાત્વિક તો સ્વર્ગવાસમાં હોય છે, તામસમાં રહેતા હોય છે, તેમની ઊંચી